પિયરની યાદ આવે છે, સાચું કહેજો, સામું જોવું. પિયરની યાદ આવે છે, તમારી આજે આંખો ભરેલી છે, મને દુઃખ થાય છે. પ્લીઝ શું થયું છે મને વાત તો કરો. સામું જુઓ, સામું જુઓ. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. રડવાનું ન હોય, પ્લીઝ રડવાનું ન હોય. કેમ રડો છો? પ્લીઝ કયો તો ખરા. શું તમને તકલીફ છે, દુઃખ છે? કઈ વાત ઉપર તમને દુઃખ લાગી ગયું? પ્લીઝ, હું તમારો હસબન્ડ છું, પ્લીઝ મને વાત તો કરો. તમે મને નહીં શેર કરો વાત તો કોની સાથે શેર કરશો? અને તમારો પ્રોબ્લેમ નહીં કયો ત્યાં સુધી સોલ્યુશન કેવી રીતે આવશે? પ્લીઝ પ્લીઝ પ્લીઝ. સામું જુઓ, મારે સામું જુઓ એકવાર. રડોમાં રડવાનું ન હોય. સુખ દુઃખ તો જીવનમાં આ ન હોય વચ્ચે ડબકા લેવો. અને હું શું કઉ છું, તમે કઈક કહેતા હતા ને આંખમાં આંસુ ન આવે. જો કેટલાય બસ ક્યારેય આંખમાં આંસુ આવતા નથી જેઠાણીના. અને આજે આંખો ભરાઈ ગઈ છું. ઊંચું માથું કરો, થોડુંક બસ ઊંચું મોઢું કરો છું. હા દેખાય છે. અને હું શું કઉ છું, હે જો આ રીતે કરે ને દોસ્તો, આ રીતે ઊંધું મૂકે ને ઊંધું આમ આ બસ આ રીતે રાખે ને તો આંખો ન બળે એવું અમારા હિલભાઈ કહે છે. ક્યાંકથી સાંભળ્યું છે તો આ સાચું છે કે ખોટું છે? કાંદા કટ કરતા હોય ત્યારે કાંદાનું ફોતરું માથા પર રાખીએ ને તો આંખો ન બળે એમ. થોડી વાર તો આમ જુઓ ભાઈબંધ મિત્રો, જયારે શરૂ વિડીયો જોશે ને ત્યારે એમ થશે, ઓહો હો, જેઠાણીના આંખમાં ક્યારેય આંસુ ન હોય અને આજે આંખોમાં આંસુ છે. એવું તો હેતલ કુમારે શું કરી નાખ્યું? દોસ્તો, મનોરંજનના હેતુથી વિડીયો બનાવીએ છીએ. લાઈક, કોમેન્ટ, શેર કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી